અમદાવાદની વાત કરવામાં આવે તો મુસાફરોને પણ તકલીફ છે અને સાથે જ સમગ્ર ગુજરાતની 7000 થી વધુ બસો છે તેના પૈડા થબી ચૂક્યા છે। જોઈ શકાય છે કે ડ્રાઈવર કંડક્ટર પણ છે તો સાથે મુસાફરો પણ છે। જે તમામ યુનિયન છે સાથે ડ્રાઈવર કંડક્ટરો છે તે લોકોની માંગ છે કે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી માસ સેલ પૂરી નહીં થાય। શું કહેવું છે, મુખ્ય મુદ્દાઓ શું છે આપના? મુખ્ય મુદ્દામાં અમારું 7મું પગાર બંધ છે। એક બીજું કે એસટીની અંદર જે અમારી જે નિગમની બસો છે, નિગમની બસો બી સારી રીતે છે, તે છતાં પણ અમારે સરકાર મિલી ભગત રમી અને એનું પ્રાઇવેટીકરણ કરવા માગે છે। એની જગ્યાએ જો બ્લુ કલરની એક વાદળી ગાડીઓ અંદર મેકી વોલ્વો મેલી કે જે અમારા નિગમ કરતાં ઓછી આવક લાવે છે, છતાં એ સરકારને માન્ય છે। સાથે અમારું અમે 7મું પગાર બંધ માગીએ છીએ, એ સરકારને માન્ય નથી અને એ છેલ્લે આંખ આડા કાન કરે છે અને કોઈ પણ જાતના હકારાત્મક પગલાં લેતી નથી અને અમને આ એક લોલીપોપ આપે છે ખાલી કે ભાઈ તમને આપીશું, પણ એનું હજી સુધી આ 3 વર્ષની અંદર અમને કોઈ પણ પ્રકારનું આ બાબતનું 7મા પગાર વેતનનું અમારું નામો નિશાન રાખ્યું નથી એસટીએ। કોઈ વાત કરવામાં આવી હતી, ચૂંટણી સમયે પણ વાત થઈ હતી, પરંતુ કોઈ ત્યારબાદ કોઈ જવાબ નથી આવતો સરકાર પાસેથી। અત્યાર સુધી તો સરકારે એમણે આવા ઘણા બધા વાયદા કરે છે કે આજ કરીશું, કાલ કરીશું, ના છૂટકે અમારા યુનિયનના હોદ્દેદારોએ નક્કી કર્યું હતું કે આપણે 21 તારીખથી હડતાલ ઉપર ઉતરીશું। સરકાર આમ તો ઘણા બધા તાયફા કરે છે, ઘણા બધા ખર્ચા કરે છે, પરંતુ ડ્રાઈવર કંડક્ટરોને 10,000 રૂપિયા પગારમાં શોષણ કરે છે। તો અમે સરકારને જણાવવા માગીએ છીએ કે જો 24 કલાકની અંદર અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું। આજ સુધી તો અમે ગાંધી અને સરદારના માર્ગે આંદોલન કર્યું છે, પરંતુ જો હવે સમસ્યા ન ઉકેલાય તો અમે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ બનતા પણ નહીં હિચકાઈએ। અને હું એસટીની અંદર કામ કરતી મહિલાઓને પણ જણાવું છું કે તમે પણ ઝાંસીની રાણી બનજો અને આપના સાથ સહકાર આપજો પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે। આપ ક્યાંથી આવો છો? મુસાફરો પણ છે, ક્યાંથી આવો છો આપ? કચ્છમાંથી આવું છું। શું આજે કેવી તકલીફ પડે છે બસમાં? કેટલી વર્ષથી રાહ? તકલીફ પડે છે, બસના ભાડા પણ ડબલ થઈ ગયા છે, જેના કારણે અમને બહુ ફાઇનાન્શિયલ બી પ્રોબ્લેમ થાય છે અને સમયનો પણ મતલબ વ્યય થાય છે। આપ ક્યાંથી આવો છો? અહીંયાથી જ આવું છું અને હું મોડાસા કોલેજ કરવા જતો હતો, પણ અહીંયા એને ખબર પડી કે બસો બધી બંધ છે, તો હવે જવાનું કેન્સલ કરવું પડી। બિલકુલ, કોલેજમાં જવાનું હતું, જવાનું કેન્સલ કરવું પડ્યું છે। જોઈ શકાય છે કે જે બસો હતી તેના પૈડા છે તે થબી ચૂક્યા છે। હું તમને જે અમદાવાદનું બસ સ્ટેન્ડ છે, ગીતા મંદિર ખાતે આવેલું સૌથી મોટું બસ સ્ટેન્ડ છે, તેના દ્રશ્યો બતાવીશ કે હા, અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલા બસ સ્ટેન્ડ છે અને તેના જોઈ શકાય છે કે તમામ પૈડાઓ છે તે થંભી ગયા છે। આ એક સમયે અહીંયા બહુ ભીડભાડ રહેતી હોય છે, પરંતુ જોઈ શકાય છે આ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરના દ્રશ્યો છે કે જ્યાં દેખાય ત્યાં બસના ખડકલા છે અને જ્યાં સુધી તેની માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી નિગમે જાહેરાત કરી દીધી છે માસ સેલ પર ઉતરવાની। એટલે કહી શકાય કે સરકાર સામે મોરચો માંડી દીધો છે। માસ સેલ ઉપર ઉતરવાની વાત હતી, બેઠકો થઈ હતી, પરંતુ ચિંતન તમામ બેઠકો નિષ્ફળ ગઈ હતી અને આજે જોઈ શકાય છે કે તમામ જે બસો છે તેના પૈડા આજે થંભી ગયા છે। જી દીક્ષિત, આભાર આપનો જાણકારી આપવા માટે।